આપણે જે આગળ ગાયું મોર જાજે ઉગમણે દેશ, એમાં કેવડી મોટી સમજણ છે ખબર છે કોઈ? બહુ સમજણ છે. મોરલાને કીધું કે મોર ઉગમણો જાજે આથમણો જાજે, વળતા વેવાઈને માંડવે જાજે. બરાબર. હવે ગુજરાતનું ઉગમણું એટલે ડાકોર ને ભારતનું ઉગમણું એટલે જગન્નાથ, ભગવાન જગન્નાથપુરી. આ ઉગમણું આથમણું દ્વારકા. એક્ઝેક્ટ તમે ભારતનો નકશો જોઈ લ્યો, દિશા જોઈ લ્યો તો ભારતનું ગણો તો જગન્નાથપુરી થાય ઉગમણું, ઉદ્યાચળ, અને આથમણું થાય દ્વારકા. એટલે આપણી માવુએ દીકરાને કીધું કે બેટા પેલા આમ જો જગન્નાથપુરી જાજે, દ્વારકા જાજે, જાત્રા કરજે, ગુરુધારણા કરજે, આ બધો અનુભવ કરીને વળતા પછી વેવાઈને માંડવે જાજે. અનુભવ વગરનો ઘૂઘો થઈને જાતો નહીં એમ. આપણી ગીતની સમજણ તો જો. અને પાછું યોગેશભાઈ માવુએ દક્ષિણાદુ ને ઉત્તર દક્ષિણનું કીધું જ નહીં. શું કામ? ગુજરાતનું દક્ષિણ દીવ આવે એટલે માવુએ હાવ ના જ પાડી કે ના દક્ષિણ તો જાતો જ નહીં, નકર મોરલો પાછો કળા કરીને આવે, પછી માંડવા જાય એવો ન રહે, ઢેક પગલો થઈ જાય, આપણે નહીં આવે એમ. એટલે આપણી માવુએ ઉગમણું નાથમણું બે જ કીધું. બોલો, એક વરરાજા બેઠા એટલે આપણે એને દાંત કઢાવ્યા. અને હું તો પ્રાર્થના કરું વૈભવ, આજે જેટલા આનંદમાં છો તમે બંને જણા, બજરંગદાસ બાપાને અને બગડેશ્વર મહાદેવને પ્રાર્થના કરું કે આવા આનંદમાં સદાય તમારો વધારો થયા કરે છે. અને તમારા બેયની માથે ભગવાન દ્વારકાધીશ, ભગવાન રાઘવેન્દ્ર સરકાર, સદગુરુ બજરંગદાસ બાપા, ભગવાન બગડેશ્વર મહાદેવ તમારી દુઃખની વાદળીઓને ક્યાંય દરિયે ધકેલે ને કાયમ આવી સુખની વાદળીઓ વરહાવતા રહે. અને કારણ કે દાંપત્ય જે આ જો ભાઈ લગ્ન એને જ કરાય કે જેને ભરોસો હોય. મારા હું કઈ ખોટું નથી કહેતો. આ ઘણા જે હોય એ બધા જોક્સમાં એમ કહેતા હોય કે બસ વરરાજાને ઘોડે ચડાવવામાં એ હાટું જ આવે છે, મોકો આપે. સમજાણો? હું જાઉં બીજું વરરાજાને કે ઘોડે શું કામ બેસાડે કે મોકો આપે, એટલે હાલે ઘોડો નીકળવું તો નીકળ. ના, એ નથી. જેના લગ્ન હોય એને રાજા બનાવવામાં આવે. 3.5 દિનનું રાજ કીધું છે શાસ્ત્રમાં. વરરાજો 3.5 દિનનો રાજા, એટલે તલવાર આપીએ, સાફો અંગરખું પહેરાવીએ, પગમાં મોજડી, અને ઘરે પણ એનું ફુલેકું ચડાવીએ. અને ગામની બજારમાં એને ઢોલ વગાડતા વગાડતા બેનો ગીત ગાતા ગાતા નીકળે. અને એ બજારમાં એ રાજા તરીકે એમ કહેવાય. અને પછી જ્યારે પરણવા જાય ત્યારે પણ માંડવે જાય ત્યારે એને એવી રીતે શણગારીને વરરાજા સુધી બજારમાં ગીત ગાતા ગાતા લઈ જાય. આનો અર્થ એટલો જ કે બીજી વાર પછી લગ્ન પછી બજારમાં નીકળે ને ત્યારે દીકરાને યાદ આવે કે આ ભીતુએ મારા ગીત સાંભળ્યા છે, જગતે મને રાજા તરીકે જોયો છે, હવે મારે કોથળી પી ના કેળે ન સડાય એમ. મૂળ વાત એટલે કે હવે મારે બજારની ગરિમા રાખવી પડે. અરે હકીકત છે સાહેબ, કોઈક મેઘાણીને વાંચ્યો યોગેશભાઈ, વેરાન વગડો હતો, ઉજળ ટીંબો હતો. ઉજળ ટીંબો એને કહેવાય પેલા ગામ હોય પછી ત્યાં ન હોય એવો એક ઉજળ ટીંબો, ગાંડી ગીર. અને ઉજળ ટીંબાની બાજુમાં એક માલધારી પોતાની ગાયો ભેંસો ચારતો હતો. અને એમાં એક વ્યક્તિ ન્યાલી નીકળી, ભાચે ભાચે થીગડા, ગરીબાઈ આટો મારી ગયેલી, ફાટેલા તૂટેલા થોડા કપડા. પણ જાય યોગેશભાઈ, ટીંબો આવ્યો ત્યારે એની માથે જે ફાળિયું બાંધેલું હતું ને એ ફાળિયું છોડી અને પોતાની ભેઠાઈ વાળી લીધી, ફાટલા કપડા ઢાંકી લીધા. ત્યારે ગોવાળ એને પૂછે છે, ભાઈ આ વેરાન વગડો છે, અહીંયા મારી સિવાય બીજું કોઈ નથી, અને તમને શરમ શેની લાગી, તમે ભેઠાઈ કેમ વાળી? ત્યારે વ્યક્તિ એટલું બોલ્યો છો કે ભાઈ અત્યારે હું તું બે જ છીએ, પણ વર્ષો પહેલા અહીંયા ગામ હતું અને આ ગામમાં હું વરરાજો થઈને આવ્યો છું. આ ટીંબાએ મને વરરાજા તરીકે જોયો છે, અહીંયા રૂડા ગીત ગવાડા હતા, એ ધરતીને ભોઠેપ ન લાગે એટલે મેં ભેઠાઈ વાળી લીધી. સાહેબ આ વાત છે, આ ખુમાર્યું છે. આપણી બહુ ઝીણી ઝીણી વાતો હોય ભાઈ,
ચોરે યુવાન છોકરાઓ બેઠેલા ચોરે, ગામના ચોરે, અને એમાં એક 80 વર્ષના માડી ન્યાલી નીકળ્યા. પણ આમ જા ચોરો આવ્યો એટલે લાજનો ઘૂમટો તાળી લીધો. એ ચોરે બેઠેલા તમામ દીકરા યુવાન હતા, નાની ઉંમર હતી. એમાં એક દીકરાએ કીધું, માં ઉભા રહ્યો ને. હા બેટા, આયા મેં બેઠા એ તમામ તારા દીકરાના દીકરા જેવડા છીએ, તમારા દીકરા જેવડા છીએ. તો તમે લાજ કોની કાઢી? કે દીકરાઓ તમારી લાજ હું થોડી કાઢું. કે તો કે અહીંયા એ બે હતા ને એની લાજ મેં કાઢી. સાહેબ, જેના બેહડાની લાજુ કઢાતી હોય એ આપણી મર્યાદા છે. ને ત્યારે વરરાજો આમ ફેરા ફરતો હતો ને હજી આપણે જેટલા ફેરા ફેરા એ બધાને ખબર હશે. આપણો પહેલો ફેરો ચાલુ થાય કે એ પા ભાગનો ફેરો આવે એટલે ખેતરપાળ આવે. આપણે ખેતરપાળને અંગૂઠા અડાડ્યા જશે જે પૈણે અડાડ્યા કે નહીં. હું કામ અડાડ્યા એ હજી મને ખબર નથી. બોલો, જેને પૂછે ને કે બાપા અડાડ્યા, તમે અડાડ્યા. જોકે મને ખબર નથી, કોઈને ખબર હોત મને કહેજો. કાલે પ્રોગ્રામમાં કહેવા થાય કે આ હાટું અંગૂઠો અડાડીએ એમ. ઉકરડી કોણ છે એ હરામ બરોબર આપણે ખબર નથી, પણ ઉકરડીને ઉઠાડવી પડે અને ઉકરડીને રગાડવી પડે. પણ આમ જ્યાં વરરાજો આમ ફેરા ફરતો હતો ભાઈ, અને જા પા ફેરો ફર્યો અને જા ખેતરપાળ પાસે આવ્યો તા તો આપણા ગોર બાપો હાથમાં કંકાવટી ચોખાલી ઉભેલા. ઓમ શુભ લગ્ન મંડપ જય વરરાજાના પગમાં લી બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો ઉઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે બાપા મારો અંગૂઠો નો હાલે, વિધિ વિધિ એમાં વરરાજાનો અંગૂઠો અડાડવો પડે બાપા. કે ગોર દાદા આલ્યો બીજા 500 પડી મુદ્દો રહેવા ગયો. ગોરદાદાને શું થયું કે અણવર થોડાક આકરા પાણી હશે એટલે, કારણ કે અણવરને જે બૂટ મોજા કાઢવાનું હોય ને પગમાં, એટલે કે અણવરને થોડુંક બળ કરવું પડે એટલે આ ના પાડે છે. એટલે અણવરને કીધું કે નહીં જો ભાઈ તેવડ ન હોય તો અણવર ન થવાય બાપા, વિધિમાં કાંઈ ફેરફાર નહીં, અંગૂઠો અડાડવો પડે. ગોરદાદા આલ્યો બીજા 1000 પડી મુદ્દો રહેવા ગયો. ગોરદાદા કે પણ તકલીફ શું છે? તકલીફ બીજી કાંઈ નથી, હજી અમે અત્યાર સુધીમાં વેવાઈને ખબર પડવા નથી દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો? તોય ગોરદાદાને ટપો ન પીડ્યો. નહીં ભાઈ, વિધિ વિધિ અંગૂઠો અડાડવો પડે બાપા. ગોરદાદા આલ્યો 500 પડી મુદ્દો રહેવા ગયો. તાકે પણ તકલીફ હું છે? તકલીફ બીજી કાંઈ નથી, અંગૂઠો જ નથી. અમારા ભૂરાનું જોવા ગયા ને, લઈ લો લ્યો. ખરેખર હું છે ને આમ તમને એવું લાગે પણ હું ખરેખર ઓછો ટાઈમ લઉં, કારણ કે મારે વસવણભાઈને સાંભળવા મને મજા આવે. હા, કારણ કે આ રોજ આમ ક્યારેક ભાગ્ય ભેગા થાય. હકીકત આ વખતે થોડો ગાળો પડી ગયો. હા, કારણ કે 2 વજ્ર ભેગા ઓછા થાય એટલે પેમેન્ટ બાબત બધું જોવું પડે ને બાપા. માણાને સાંભળવા હોય પણ પછી બાપા આમાં 2 ભેગા થાય તો નાના માણાના સમૂહ લગ્ન થઈ જાય, એટલો ખર્ચો થાય ને. કાલે ડાંગ આહવામાં પવિત્ર આદિવાસી ભાઈઓના વિસ્તારમાં હતો સાહેબ. કાલે બહુ મજા કરી. આપણી રાષ્ટ્રીય સેવા સંઘની ટીમો હતી બધી. બાપુ અમે જે ઘરે ગયા એ જે રહેતા હતા ઝૂંપડામાં, પણ એ મહેમાનોના સ્વાગત કેમ કરાય હજી માણસો ભૂલ્યા નથી સાહેબ. કાલે મેં 7 ગામ લીધા, દિવસે જ ગયો તો 7 ગામ લીધા બધા. આપણે ભલે ગમે ત્યાં જઈએ સાહેબ પણ આપણી ઓળખાણે જે નથી જતી એ મજા છે. અને એમાં આ મુંબઈ તો હવે મને ખબર જ નથી પડતી ગુજરાતમાં છે કે મહારાષ્ટ્રમાં છે. જો કે 62 સુધી તો બધું એક જ હતું. હા, ખાલી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર 2 જ હતું, ગુજરાત નહોતું. પછી 62માં આપણે ગુજરાતની સ્થાપના કરી. બાકી 2 આખી દુનિયામાં રાષ્ટ્ર 2 જ હતા, સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર. બાકીના રાજ્યો, બાકી રાષ્ટ્ર 2, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર. જન્મે શિવાજી અહીંયા સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો હાલોડું મેઘાણી ગાય. આ એક મજા છે. એટલે ટૂંકી વાત કહું કે પછી વસવણભાઈ એટલે હું થોડું ઓછું લઉં, ભૂરાને પછી લાવું કારક કારક. પણ તમે કહેતા હતા તો હવે આજ લઈ લઉં ને એમાંય વરરાજા બેઠા છે એટલે વરરાજા ખરેખર મને આમ જો મારા લગન છે. હા હા,
એમાં જઈ લગ્નના આપણા જે 15 દી કેમ વયા જાય ખબર ન પડે. અરે મને એક નથી સમજાતું કે હારું આ સમય છે, દરેક વસ્તુનો ધીરે ધીરે ભાવ વધતો જતો હોય. મારા લગ્ન થયા ને ત્યારે દેવાંગભાઈને ખબર છે 3,500 રૂપિયા સોનાનો ભાવ હતો, સમજ્યા? 51,000 ઘરના ટના ટન થઈ ગયા હતા. ધીરે 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 કપડાનો ભાવ, જમીનના ભાવ. હમણાં તો કૂતર્યું ઉભે રોડે સડી ગયું હતું. મેં કીધું લા કેમ ભાઈ? મને કે સ્ક્વેર ફૂટના ભાવ પૂછ્યા. બહુ કરી યાર. દરેક વસ્તુના ભાવ વધતા જાય. અમારા ભાવ જવો એટલે અમારો ભાવ જ છે ને આ આપણે. એમ આ ભાવ વગરની ભક્તિ નકામી ભાવ. અને એમાંય તમને સાંભળી લો, સંબંધ કર્યો હોય ત્યારે બે છોકરી છોકરાનો કેવો ભાવ હોય. હે ફોન નો આવ્યો હોય તો એકચ્યુઅલી તકલીફ પડે. એટલે ગામડામાં આવ્યો, ગામડામાં વાયડા આમ બે ચાલો પૂરો બોલો, હાલો તો ઓલી દીકરી કે બોલો ને પણ સમજો હું કરતા બાની એ ગોદડા ધોવે. બાપા ક્યાં ગયા હતા? હાઠિયું ક્યાં? બા કેટલા દૂર? અહીંયા છે બાજુમાં જ બેઠા. તો બોલ તો ખરી કઈ. મારે હું બોલું? તમે બોલો ને જે બોલવું. પછી ભૂરો ચાલુ કરે બોલવાનું. એ પછી મારે ન કહેવાય તમને. અને સામે લઈ ગયો ભૂરો બોલે ઓલી કરતી આ બાજુ. હા લે એવું થોડું ભાઈ. દાંત કાઢવા ને સાંભળે. મારો ભાઈ છે, નથી ફિલ્મમાં હીરો બન્યો. વધાવો તાળીઓથી વધાવો. એવડો વિશાલ છે. એમાંય મેં એને પહેલી વાર સાહેબ મહારાણા પ્રતાપની સિરિયલમાં જોયો. શું એને અકબરનું પાત્ર ભજવ્યું છે. એકવાર તાળીઓથી વધાવો. પછી ઓલું તારી હારે અમે ફિલ્મ જોવા આવ્યા તારી ભેગા કેવી હે મર્દાની 2. એમાં જે વિલન છો સા મર્દાની 2. હમણાં નવું કેવું બન્યું ભાઈ? સલામ બેંકી. સુપરસ્ટાર આપણો હીરો છે, ગુજરાતનું ગૌરવ છે આપણો. વાહ. દાંત કાઢતો ને ફોનમાં સાંભળે મારા ભાઈ દાંત કાઢે. પછી તમારે તો એ તે કોણ બેઠું મળી આ ધબધબ થાય. મારા બા ધોકાવે કપડા, સાટા અહીંયા ઉડે. હા હા તે તમે આવી જાઓ ને. તમે તારે મારા બાપા કહેતા હતા ટૂંકમાં 5 મિનિટના ફોનમાં ઓલો ન્યાલી 15 વાર એમ કે કાંઈક તો બોલ, કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. ઈનો લગ્ન પછી હું કે તું મૂકી બે. દાંપત્ય જીવન એટલે બેના ખોળિયા જુદા, આત્મો એક. આનું નામ દાંપત્ય જીવન. અને એકબીજાની ભરોસાની પરાકાષ્ઠા, વિશ્વાસ, ભરોસો. કોણ હતું ને કોને રે વાત કરતા હતા, કોનો મેસેજ હતો. અને પડવું જ નહીં, એને પ્રયોગ જ ન કરો. એને વહી આવજો મારે હતા હતા. આપણે ત્યાં દર્શન કરશું ગીગા બાપુના અને આશીર્વાદ લેશું કે આને થોડીક સદબુદ્ધિ આપો. અને પછી તમારે સદબુદ્ધિ ન આવે તો ગિરનાર રાખો નથી ન્યાલી. હા, દાંપત્ય જીવન એટલે ભરોસાની પરાકાષ્ઠા, વિશ્વાસનો ધોધ. અને એ વિશ્વાસના ધોધમાંથી તમારી એક નવી પેઢી ઉત્પન્ન થતી હોય છે. હવે એ પેઢીની શરૂઆતમાં તમે આ નવા નવા ફોન આવ્યા ત્યારે યોગેશભાઈ બહુ ડખા થતા.
ગામડામાં બહુ ડખા થતા. ઓલી કેસેટ વાગે એ અમારી બહેનોને ખબર જ નહોતી. એ બિચારી ફોન કરે એટલે ઓલી કેસેટ વાગે, એ આપકા કોલ નહીં લે सकता. એ શિવલી કોણ બોલી વૈશભા? કેસેટ વારે બાથી લઈ ચૂચ્યું. ઓલો ઘીરે આવે એટલે વારો પાડી દેવો. કોણ હતી? કોણે ફોન ઉપાડ્યો હતો? ઓલાને તો કોલે ન આવ્યો હોય ત્યારે. હવે કેસેટ મારે બાઈ જાય એને ખબર ન હોય. ના, વિશ્વાસનું પરાકાષ્ઠાનું નામ લગ્ન. અને એટલે એના ગીત ગાવામાં આવે, એને રૂડું લગાડવામાં આવે, અને સમાજ ચાંદલો કરે. એ આમ જુઓ, તમને કહું, ફરીવાર કહું, મારી માવું પાયામાં તમે જુઓ, પુરુષ ગમે એવો હોય, હું આપણી વાત ન કરતો, ભગવાનની વાત કરું. જો આપણા ભગવાન તય મોટા મેન, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. હવે સાંભળો, બ્રહ્માનું શું કાર્ય છે? સર્જન કરવું. તો એ સર્જન કાર્ય કરી શકે છે. ઘરે માં સરસ્વતી બેઠા છે, એની અર્ધાંગના કોણ છે? બ્રહ્માની સરસ્વતી. ઘરે મીઠા બોલી માં બેઠી હોય ને, એનો જ પતિ કાંઈક સર્જન કરી શકે. બાકી ઘરે આવ્યા નથી, લોંદા લીધા નથી, હું છે ને એ સર્જન ન કરે, વિસર્જન કરે. બચારાને એમ થાય આની કરતા તો ખાડીએ વયો જવાય એમ. અરે એક જણો જૂસુ પાટી ઉપર નવા વરાજા નવા પરણેલા બે જણા જૂ ઉપર આટા મારતા. તો જૂ ઉપર તો અલગ અલગ બધું. હવે અત્યારે કેમ ઘણા સમયથી નથી જોઈ, નહીં પહેલાં હું જાતો મેં જોયેલું. કોઈક વાંદરા રમાડતા હોય, કોઈ આ બધી અલગ અલગ દુકાનો, પાણીની પૂરી. હમણાં એક ભાઈ મને પાણીપુરી આપે, ખરેખર પ્રોગ્રામ પૂરો થયો, તેમાં ખાટું પાણી ને હોય તો મને ભાવે નહીં. તમે ચા પડીથી ચા મેં નાખી એમાં. અને બાપુજી ચા પૂરી જમાવટ થઈ છે મારા. નવું જ હોય હવે આ બધા પાણીપુરી પીવા જાય ને, તમને ખબર છે. આમાં આપણી ગામડાની બેનું જે પાણીપુરી વાળા હારે છે, હિન્દી બોલે ને, તમે સાંભળી ન કરે. અરે અરે હિન્દી ને તનૂર ઉપડે હો. મોટી મોટી પૂરી લેલા, તૂટેલી ફૂટેલી મત લેના, રગેડા તારા બાપ કોણિયા આવતા હે. અને બહેનો ખરેખર તમે બહેનોમાં આપણામાં બહુ ફરક છે. આપણે અભિમાની છીએ. જો આપણે રોડ ઉપર જતા ઉનાળો આવશે એટલે આ શેરડીના રસના ઓલા હાલતા હોય, તો આપણે શેરડીનો રસ મગાવીએ. એક ભાઈ 4 ગ્લાસ રસ લાવો એટલે ઓલો આપે. એટલે પહેલાં તો પોણો ગ્લાસ તો એ બરફનો ભરશે અને પછી રસ નાખશે. અને આપણે ઊભા ઊભા પૈસા દે રસના અને બરફના ગાંગડા. બેનું એમ નહીં કરે. બેન એમ કે ભાઈ 4 ગ્લાસ રસ ના દે. ઓલો જેવો આમ બરફમાં વિધાઉટ આઈસ બરફ નાખતો નહીં. મારે રોયા બરફ ન નાખતા. એ આખા ગ્લાસ રહ ના લે, પછી 2 ઘૂંટલા ભરે ને, પછી થોડોક ખાલી થાય, નાખ થોડોક બરફ. આ માતાઓમાં તાકાત. એટલે ભગવાન બ્રહ્માજી સર્જન કરી શકે છે, એનું કારણ એ છે ભેગી માં સરસ્વતી બેઠી છે. ભગવાન વિષ્ણુ એ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે. ભગવાન વિષ્ણુ પોષક છે, આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે. એ બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? જેની ઘરે લક્ષ્મી જેવી માં બેઠી હોય ને, 4 ભુજાળી, કે આપો તમ તારે જગતને આપો, હજી આપો જગતને, એનો પતિ સર્જન થઈ શકે. બાકી લુગડા ધોતા ધોતા 500ની નોટ કપડામાં, હવે તો જો લગભગ ધોઈતું જ નથી કોઈ. ઓલા મશીન આવી ગયા છે, પગ 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 પગ. હવે તો એવા મશીન ઓલાને જાગ્યો ન હોય ને ત્યાં એમાં નાખી દે. નવાઈ જાહે, કપડાય ધોવાઈ જાહે ને, ઇસ્ત્રી ટાઈટ. અરે એક જગ્યા અમે મહેમાન થઈને ગયા ને, એટલે અમે લગભગ હતા સાહેબ 20 જણા. એમણે ફરવા ગયેલા બધા મહેમાન થયા. તમે હાસુ નહીં માનો, 10 મિનિટમાં 20 જ્યુસના ગ્લાસ, ફ્રેશ જ્યુસ હો. એટલે મેં ના પતિને બોલો, ભાઈ જે અમારો મિત્ર તો લઈ ગયો. મેં કીધું આ જ્યુસ લાવી રાખ્યો હતા? એ કે ના રે ના, ઘરે ખબર એ ક્યાં હતી આપણે આવીએ. શાબાશ, મારા બેનની કુશળતા તો જો. મેં પૂછ્યો તમે આ તાત્કાલિક આ રસ આ જ્યુસ કર્યું કેમ? અને એ પાછું મોસંબીનું. એ વયા ગયા પછી અમે વયા ગયા પછી એણે પૂછ્યું કે આ જ્યુસ તાત્કાલિક આવડું મિક્સર તો આપણે છે નહીં. એ કે વોશિંગ મશીનમાં નાખી દીધું.
ઓલા જે કદડા નીકળે ને ત્યાં ગ્લાસ રાખી દીધા. શું કોઠા હું છે સાહેબ. ભગવાન વાત એટલું કરું વાલા, આ ઝીણી ઝીણી વાતો પછી એક અમુક અંદર લેવા જેવી હશે કે બ્રહ્માજી સર્જક છે પણ ઘરે સરસ્વતી છે. ભગવાન વિષ્ણુ પોષક છે પણ ઘરે મહાલક્ષ્મી બેઠા છે. અને મારો મહાદેવ રુદ્ર છે. યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસીની ત્યાર સન્વા સંતમયા ગિરી સંતા વિશાખ સહી. ત્રીજું નેત્ર ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે. એ મહાકાલ છે. તે મહાકાલ કેમ છે? ઘરે ભવાની બેઠી છે. યોગેશભાઈ, સમય આવે ત્યારે પાર્વતી નીકળી જાય, ચંડી બની જાય. શુંભ નિશુંભના તમે વરદાન આપ્યા છે, તમે કઈ નહીં કરી શકો. ના, અહિંસાસુર મહિષાસુરને તમે વરદાન આપ્યું, તમારથી નહીં થાય કાંઈ કે ના? અમારા દેવરૂપી દીકરાઓ દુખી થાય માં ન જોઈ શકે. હવે લાવો ત્રિશુલ મારી પાસે અને માન સરોવરમાં સ્નાન કરી અને છૂટા કેશ મૂકી અને જેથી ઈ બ્રહ્માંડ ભાબોદને એમ કહેવાય કે સમરાગઢમાં નીકળી જાય. એ 9 દિવસ 9 રૂપ ધારણ કરે. એ નવલા નોરતા એટલે એને નવદુર્ગા કહેવામાં આવે. અને ઈ નવદુર્ગાના નોરતા તમે રમો છો એ શક્તિનું ગ્રહણ કરવા માટે કે નહીં તમારા કપડાનું પ્રદર્શન કરવા માટે? એ શક્તિની આરાધના માટે. એ ધારે તારે મહાકાલી પણ બની શકે, ચામુંડા પણ બની શકે. રક્તબીજને રોળવા માટે નીકળી સાહેબ, ખપરને હાથમાં ખડક લઈ અને ત્યારે રક્તબીજ એમ કહે છે કે હે ભવાની, તારી તાકાત નથી કે એટલા ખપરમાં મારું લોહી હમાય શકે. એક લોહીનું ટીપું મારું નીચે પડશે, મારી જેવા 1000 ઉત્પન્ન થશે. ચારે કીધું એને કે ગાંડો થામા, હાથ સાગર આ મારા ખપરમાં હમાઈ જાય તો અડધું ન થાય. તું તો હું કરતો હતો સાહેબ? એક લોહીનું ટીપું નો નીચે પડવા દીધું. એ 9 દિવસના નવલા નોરતા છે ને, પગે લાગીને કહું, આડા દિવસે ગમે ત્યારે ગરબા હોય ત્યારે ગમે એવા કપડા પહેરજો, ગમે એવા ગીત લેજો, પણ નવલા નોરતામાં મારી માવું નવદુર્ગા જેવું રહેજો. 9 દિવસીય આરાધનાના દિવસો છે, શક્તિ ઉપાસનાના. અને એવી શક્તિ જેના ઘરે બેઠી હોય ને એનો ધણી મર્દ હોય. હડકાયું નહીં કે ક્યાં દેલી બેન કરી ગયો, હલકાયું આપણી કરી ન આવે અહીંયા. આમાં કહેવાનો અર્થ આ દાંપત્ય જીવન છે. માં જેવી ઘરે બેઠી હશે સાહેબ. 15 મહેમાનને ઘરે લઈ જવા, એ તો જગદંબા જેવી બેઠી હોય તો, નકર મહેમાનને ઘરે લઈ જવાય? મહેમાનના ગરદણી બે ન બઠા થઈ જાય. એક ભાઈએ ફોન કર્યો એની ઘરે, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હમેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. અરે તમે જો ભાઈ, જો આપજો, જેવું જીવો એવી જાહેરાત. જો આ આપણા એરપોર્ટ જઈ પ્લેનમાં તો એરપોર્ટમાં કેવી જાહેરાત થતી હોય? આપણે એમ થાય હજી ડીલે ભલે ને પ્લેન થાય, બેહવાનું મન જ થાય એવું. કૃપયા ધ્યાન દીजिए, राजकोट जाने वाली फ्लाइट 8:55 पे रवाना होगी. આપણે એમ થાય હજી 9:55 ભલે ને જાય. મીઠું મીઠું, कृपया ध्यान दीजिए, कृपया ध्यान दीजिए. કેટલું ધ્યાન દેવું અમારે? 9:55 સુધી થવા જો. મારે 6:20 છે આજ ને ભેગું કર્યું. એના તમે રેલવે સ્ટેશનમાં જાઓ, बांद्रा प्लेटफॉर्म 2 पर से पसार होगी. एमाली तमे एसटी डेपो ए जाओ, महुआ भावनगर 4 नंबर पर आवशे. न्याली गाવું ઊભી કરો. कंडक्टर हकुबा कैंटीन वाली बसे जाए. जेवा खर्चो एवं सांभळवा मळे. मतलब તમે ક્યુ સ્થાન પસંદ કરો છો એ મજા છે. દાંપત્ય જીવન મારો કહેવાનો અર્થ એક નવો જન્મ છે. લગ્ન એ નવો જન્મ છે. દીકરાનો જન્મ થાય ત્યાંથી લઈ સમાજ સાથે જોડાયો હોય,
જબલા પહેરાવા આવે, હે આંગળી પહેરાવા આવે છઠ્ઠીને દિવસે, પછી એનું નામકરણ કરીએ તો ચોપડા વધાવા સમાજ પૈસા આપે અને વધાઈ કરાવે. એ જ દીકરાના પાસે ઘણા બધા પ્રસંગો આવે, જનોઈ દે ત્યારે પણ બધા આવે, અને એ જ દીકરાના લગ્ન થાય ત્યારે બધા ચાંદલા કરે. અને રિવાજ તેથી એવો હતો સાહેબ કે લગ્ન પૂરા થાય ને ત્યારે જેટલા જેટલા સમાજે આપણે ચાંદલા કરે ને છઠ્ઠીથી લઈને આજ સુધી, ત્યારે બાપ એ દીકરાને દેતો હતો, લે બેટા તને મોટો કરવા માટે મેં એકે નહીં આપણા પૂરા સમાજે મહેનત કરી, ત્યારે તું અહીંયા પહોંચ્યો છો, અને હવે સમાજને રૂડો તારે કેમ કરવો એ જવાબદારી હવે તને આપીએ છીએ સાહેબ. આ લગ્ન જીવન. નગર બે દીકરીઓ કોલેજમાંથી લાસ્ટ યરમાં હશે, છેલ્લા વર્ષમાં કોલેજમાંથી બહાર નીકળી તો બે દીકરી વાતો કરતી જતી હતી. એ કે એકચ્યુઅલી તે રામાયણ વાંચી, એટલે કે મેં 2 વાર વાંચી. મારે શું છે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે પીએચડી કરવું ને, એટલે પૂછ્યું બાપુ એમ કે છે ધર્મને ધંધો ન કરતા, મારે પીએચડી કરવું ને એટલે મેં વાંચ્યું. તો બીજી કે તે મેં પણ 1 વાર વાંચ્યું. કેવું લાગ્યું? મને મજા ના આવી. બોલ મન ન જામ્યું. કેમ? સીતાજી અભણ હશે. બોલ નકર રામને વનવાસ હતો તો ખોટે ખોટું સાથે શું કામ હેડ્યું જવું છે? હવે જનક જેવો બાપ છે, ટેછડા ન કરીએ યાર. ઓલી કે હું આવ તો જવ જ નહીં, પણ તું ક્યાં જનકનું સોરું છો? અને તારે હાટું સ્વયંવર ન કરવાનું હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે. ત્યાં વળી બીજી કે હું આવ તો નાહી જ જાઉં. કે કેમ? કે ઘરમાં 3 સાસુ, એની કરતા તો જંગલમાં સારું. લે આ તો રામાયણ લખી છે ભાઈ. પણ અમારા ભૂરાને સાહેબ કહું 45 વર્ષે તો પૈણ્યો ભૂરો, 45 વર્ષે પૈણ્યો. હવે તમે કલ્પના કરો કે 22 વર્ષનો હતો ત્યારથી જોવા જતો, જોઈને આવે એટલે આપણે પૂછીએ કા ભૂરા કેટલે પહોંચ્યું, શું થયું? તો ભૂરો પાછો તોતડો એ કે 50% એ પહોંચ્યું, 50%. આપણે કઈ કેમ 50%? એટલે 50% કોને કહેતો ખબર? ભૂરા તરફથી હા, અને હામા વાળા તરફથી ઠા મૂકી ના, એને 50% કહેતો. 50% 45 વર્ષ સુધી આવ્યા. અને પછી એક દી અમે મારી પાસે આવ્યો ને જે વાત છે આ વરરાજાને દાંત કઢાવું. પછી આવ્યો મારી પાસે, મને કે આવી લગ્નની સિઝન, ત્યાંથી લગ્નમાંથી જ આવેલો, ત્યાં ડીજે સારા હતા, બેન્ડ વાજા વાળા. ખરેખર વરરાજા સમય બહુ સારો આવ્યો છે મારા બાપ. અમુકની ઘેરે જન્મવું ને એ પરમાત્માની પરમ કૃપા હોય તો થાય સાહેબ. અમુક બાપ મળવો એ મોટી વાત છે. હા, આનંદ છે. બાકી તો તમે લગ્ન પહેલા થતા, અમારા લગ્ન થયા અમે જોયું આવું સાહેબ, આવું કાંઈ નહોતું. ફોટાવાળો નહોતો ને, અને એને બદલે અત્યારે તમે જોવો રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું ને યોગેશભાઈ, એવી બગ્યું ભાડે મળે. હે અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ધમકા 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 ધમકા, કાંઈ નહીં. એ આમ હાલ્યો આવતો હોય ને તો આપણે સલામ મારવાનું મન થાય, કોઈક ઓફિસર છે ટોપો બોપો બધું શું સમય આવી ગયો છે, કેવા ડેકોરેશન, અને કેટરસ વાળા કેવા પીરસવા વાળા. ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડાય, ગગી દીકરો થામા ગોટો વળી જાય, એ પીરસીને વહી જાય ડોય. હે કેવા બધા સાહેબ ફટાકડા આવ્યા, વરઘોડિયાના નામ લખાઈ જાય. મેં જોયા ફટાકડા આકાશમાં વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવતા હોય તો ખુરદીન બધું કરી જાય પાછું. કેવા લગન? હે આપણને એમ થાય કે પાછા અરે કોકના લગ્નમાં હજી જાય એમ. અમે જોવા ગયા ટૂંકમાં, એટલે મારી પાસે આવ્યો, મને કે માયાભાઈ એ લગ્નમાં લઈ આવેલો. માયાભાઈ મને કે અમારી હામું થોડુંક જોવાય હો. તારી હામું કીધું ના જોઈ. મેં કીધું એમ નહીં માયાભાઈ, નિહાકા લાગે. માયાભાઈ કોકદા પેટ ન બળાવો. મેં કીધું અમે શું પેટ બળાવી? બાય લકડો છો, અમારે જોગું ન હોય કઈ. અરે મેં તારા ઘર કુટુંબ ને કે અમે થોડા કઈ સંબંધ જોવા જાય અહીંયા,
તાર કાકાને કે મારા તાતાનું નામ લેતાની મહેરબાની થઈને માયાભાઈ મારા તાતાનું નામ લેતાની મારો તાતો છે કે દુશ્મન છે મારા જેટલાને મેં માલું વ્યવહાર કરવા મોકલ્યો એનું તલીન ભાઈ આવ્યો એ મારો તાતો છે હવે મારે એના થેલે કેમ જાવું મેં તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં કુટુંબની એક પણ વ્યક્તિનું નામ નહીં અરે મેં કીધું માને દીકરાનો પરણાવવાનો કેટલો હરખ હોય અહીંયા વરના માને એટલો હરખ હોય આ પ્રસંગ પૂરો થાય ને એટલે વરના માનો હાથ બેસી જાય હકીકત દીકરો પરણાવવાનો કારણ કે એનો લાડકો પરણે છે એટલું નહીં એને જેમ વિદાય લઈને આ ઘરે આવ્યા થાય એ એને યાદ આવે આજ એવું જ પાત્ર બીજું મારા ઘરે આવી રહ્યું છે એનું પણ એને હરખ હોય છે મારા બાપ એટલે બહુ અદભુત છે અને મને ઘડિયાળ સામે જોતા નહીં કોઈ મહેરબાની કરીને હા વરના બાપને એ બહુ ઉતાવેળ હોય ભાઈ નાના ટાઈમે પણ મને કીધું એમ ઓસમાણભાઈ કે ઉપડી છે તું કર લેવું અને આવડા એ પાછું તાન ચડાવ્યું હામાં બેઠા બેઠા ભૂલો ભૂલો હવે કહી દઉં એક જ મિનિટ બેસી જાવ આવા હું લખણ પણ હું એટલે તમને કહું તમારે ગમે ત્યારે પ્રોગ્રામમાં નહીં આવવાનું તમે ગમે ત્યારે પાછા વયા જ આવશો હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી ઉભા ન થતા ભલે મિસ કોલ આવે મેં કીધું માને કેટલો દીકરો પરણાનો હરખ મને કે માયાભાઈ આખા જગતની જનેતાને હરખ હોય માયાભાઈ હું જે તન્યા ધોઈને આવ્યો ને ફોટો દેખાડું તો મારા મમ્મી દહીં ના પાલે કા તો નહીં જ નીતિ તે થોડીક ભીને વાન તે ભીને વાન મેં સમજતે હે પણ હવે તો ભીને વાનનો તો સવાલ જ નથી બ્યુટી પાર્લર આપણે હાટું જ બન્યા બાપ હે વાટા પાછળ પ્લાસ્ટર કરી આવો એટલે થઈ જાય ઐશ્વર્યા રાયનું પાંચું ન આવે નહીં ત્રીજું કહું સોરી માફ કરજો કોઈ પણ બહેનો તમે જ્યારે શિંગાર કરો છો શાસ્ત્રી પુરાવા સાથે કહું છું એ તમે તમારો શિંગાર નથી કરતા લક્ષ્મીજીનો શિંગાર કરો છો આ શાસ્ત્રમાં છે ઉલ્લેખ એટલે ખૂબ સારું રહેજો ભલે થોડુંક હજી સોનું ખરીદવું પડે મારા મજાક નથી કરતો તમે જ્યારે શિંગાર જે આ દેશની જગદંબા પોતે જ્યારે શિંગાર કરતી હોય ત્યારે પોતાને શિંગાર નથી કરતી એ લક્ષ્મીજીનો શિંગાર છે લક્ષ્મીજીની ઉપાસના છે એટલે જેવા વ્રત કરો છો એવા કપડાં પહેરવામાં આવે એવી સાડી પહેરવામાં આવે હા હા તો પછી અમે કાર્યક્રમ કહેતા હોય બાકી હા નરું સત્યા છે હા તમ તારે ભલે ઘડી કપાળ બળે પણ તમે તારે નેણ કરી નાખજો રેલ ના પાટા જેવા એ ઘડી અઘરું લાગશે એક બેન તો એટલું ઘડી તૈયાર છે ઓલો નીચે ગાડીમાં બેઠેલો વારા ઘડીએ ફોન કરે તો અહીંયા કે 1 મિનિટ આવું છું 1 મિનિટ આવું છું બેન આવ્યા ને ગાડીમાં બેઠા તો ઓલો કે ઉભા રહો હું આવું તો કેમ થાય હું દાઢી કરતો આવું ઓલે દાઢી વધી ગઈ ત્યાં સુધી તો એને રિપેર ચાહીએ અને દાઢી પાછી ઉગી ગઈ બોલો એટલે મને કે હું મારા બાને ફોટો દેખાડું એટલે મારી મમ્મી માયાભાઈ સીધું થેબલી તે ઊંચી નથી મેં કીધું કામ કરીને તાર બા જેવી બોલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય એવી પસંદ કરતા તો અમારા બાપા ના પાડે કે મેં ધંધો કર્યો તું કરતો જ નહીં હોલ્ડરમાં આંગળી નાખી દેજે બાકી લગ્નમાં ન જાતો બધા ટૂંકમાં પછી મેં કાકાને કીધું મેં કીધું આ વરાળું નાખે છે મને કે માયાભાઈ તોતડો છે ને એમ એને બોલવા ના પાડીએ ન્યાય બોલે ન્યાય એ તોતડો છે એટલે ઓલા હામાવાળા ના પાડે હામાવાળા એમ કહે છે કેમ પૂછે ખાલી કેમ છે અમારું મકાન તક તલત તે હો તો ઓલી દીકરી દુખણા લઈ લે આવજે હો ભાઈ મારા લગ્ન થાય ત્યારે મામેરું લઈને આવજે હો ભાઈ મેં કીધું ભૂરા હું હારે આવું એક જગ્યાએ છે જવાનું તારા કાકાએ વાત કરી હું હારે આવું પણ તારે જો બોલવાનું નહીં હું કે માયાભાઈ માલા લગ્ન હોય માલો તબન તલવાનો હોય અને હું ન બોલું તો હામાવાળા એમ ન કે મૂંગો હચે મેં તો એક કામ કર અંગ્રેજી બોલવાનું
અમારી 7 પેઢીમાં કોઈને અંગ્રેજી આવડે છે? આ તારીખ નો હોત તો અંગ્રેજી ભાષા જ ન હોત. સંસ્કૃત બોલજો ઘરે, હિન્દી. તમારે જેની ભાષા મરી ગઈ એનો ધર્મ મરી ગયો, અને જેનો ધર્મ મરી ગયો એ દેશ મરી ગયો. હા, ભાષા જાળવી રાખજો, જેની જેની જે માતૃભાષા. પછી ગયા અમે, મેં કીધું તારે અંગ્રેજી બોલવાનું, હું તને શીખવાડી દઈ. મેં કીધું તારે બલાબલ છે એમ નહીં. ઓકે, બહુ તલત નહીં, ગુડ. હા પાડી અહીંયા યસ, ના પાડ્યું અહીંયા નો, એટલું પતાવીને અમે ગયા જોવા. મેં જો ભૂરિયા શેલી ટ્રાય, આમાં ફેલ ગયો એટલે પછી જુનાગઢ ભેગા. તમને શું કે મને થબલ તો ભલે ને 45 વર્ષ પછી અમથી થોડું ધોવા જવાનું હોય માયાભાઈ. અમે ગયા ત્યાં, અમે જેવા બેઠા તો સાહેબ દીકરી ટ્રેમાં પાણી લઈને આવી, તો ભૂરીએ ગ્લાસ લીધો ને મને કોણી મંડ્યો મારવા. મને કે પાકો પાકો. મેં તારીમાં કામ વાળી છે, હું પાકો પાકો મને કે આ તો તમે દીધું હતું ને થેલી તલા એટલે ઉતાવળ થઈ ગયા, બીજું થાય નથી. પાણી પીને પાછો મારા કાનમાં કે આવ્યા થેતા ને હો. મગો કા મને તે જેના તામવાલા આવા લૂપાલા હોય તો મેન મુદ્દો તેવો લૂપાલો છે. હું કહું તું કલ્પનાના ઝાડવા કરીમાં તારી ફ્રેમ તું બનાવીમાં, તારી ફ્રેમ ઈશ્વરે કંઈક અલગ બનાવેલી છે. પછી તો દીકરીના બાપા બેઠા, રસ્તે કઈ તકલીફ નથી પડી ને? તક ના. પૂરો બોલો, કેમ છે તમારો બધો પરિવાર? ઓકે, યા ઓલરાઈટ ઓલરાઈટ. અમે વિદેશમાં જઈએ ને તો ઓલા લોકો એમ કે ઓલરાઈટ છે ને, તમે બધા ઓલરાઈટ છે ને, તમને ફાવે છે ને, તમને ગમે છે ને, તકલીફ નથી ને? તકલીફ નથી તો આવ્યા, હું તકલીફ નથી. ત્યાં લીધે આવ્યા ડોહા અમે, પછી ઘરે નહીં ફાવે. દીકરીનો બાપ પૂછતો અમારું મકાન કેમ છે? ગુડ. પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવાય ઘા નહીં. અને એનો બાપો પ્રસન્ન થયો, શાબાશ શાબાશ, આવ્યો મુહૂર્ત થયો. અમે વાટા પ્લાસ્ટર કરાવીને જ લઈ ગયેલા. હાવ ફર્સ્ટ ક્લાસની મહેંદી નખાવીને, કાંઈ ઘટે નહીં. એના બાપાએ કીધું બોલાવો આપણી ભૂરીને. પણ ભૂરી આવી વરરાજા, ઓહો, 140 કિલોનો દાગીનો, અને વાહન પાછો કેવો ખબર? મુંબઈની બેસ્ટ બસના વર્કશોપમાં બળી ગયેલા ઓઇલનું પીપ પીડ્યું હોય. 80 આફ્રિકન બહેનો નીકળી હોય એ કાર્ય, અને એનું રૂપ ભેગું કરો, એવું રૂપ. અને પાછો વજન એવો ભાઈ, 140 કિલો. એક હાથમાં કીટલી, એક હાથમાં રકાબીનો ખડકલો, અને આમ જો પગ મૂકે તો અભરાય વાસણ ખખડે. તમામ આકાશમાંથી ઉતર્યા. મેં પૂરાને કોણી મારી જો મૂળ મુદ્દો હવે આવ્યા બા. તા પૂરો મને કે ભાદુ તો મારી ભમતા લાદે. તું ક્યાં સગાડશાનું સોરું છો? મને કે માયાભાઈ, રામદેવ બાબાનો બ્યુટી પાર્લરનો ભરપૂર ઉપયોગ કરવાનો મોકો મળી લ્યો છે હો. આ અવસર આવી ગયો છે મારે આંગણે. પણ હવે પછી જો ઓલી મોટી કીટલી હોય ને, મહેમાન આવે ત્યારે આપણે રજવાડી કેટલી લઈને આવું, આ ઘડીક મને કેટલી સમજી લઈશું. અને તમે રાજા, આમ જો તમે રાજી થતા હો તમારે ભલે વાંદરા થવું પડે. હા, તમે રાજી આમ આમ કેટલી બોલો જૂસુ પાટી ઓલા 2 જણા નવા આટો મારે છે, ભૂલાઈ ન જાય પછી આવી કેટલી. આ બહેનો છે ને અંદર બહાર કેટલી ધોવે, નહીંતર ખરેખર કેટલીના મોઢામાં ક્યાંક દોરી કે કાથીની દોરી આમ નાખીને અથવા ગરમ પાણી ભરીને 1-2 વાર કાઢી નાખો જોઈએ. પણ લગભગ બેનો એ સાળો ન કરે, અંદર બહાર ધોઈ લે પછી ચા ભરી દે. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું, એ કેટલીનું મોઢું ભાળી તો આપણી સા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું એમ મોઢું ભર્યું, અને અંદરથી ઝીણી ઝીણી ગોળીઓ નીકળે. એટલે આપણે જે ચા આવે ને, આપણે વિવેકથી કહીએ ને ભાઈને પેલા આપો, ભાઈને પેલા આપો, એ વિવેક નથી, હોશિયારી છે. જે આમાં નાળસમ હોય ભાઈમાં પેલા વયું જાય. અને અમે સીધી ભૂરાને જ પકડાવી. એ ભૂરાને જેવું પકડાવી રકાબી પેલી એને આપી, ભેગી કીડી આવી. હવે ભૂરો કીડી જોઈ ગયો. હવે ચા ગરમ, આમ આંગળી ના કે ચા ગરમ લાગે, કીડી તળી આવી છે, આમ આમ કરે.
આમાં બેનું તમને નહીં ખબર પડે, કારણ કે તમે ફાર્મ હાઉસમાં ન ગયા હોવ ને, આમ આવે. મારા રોયા પીવે ને એ વળી ધરતીને ધરીને પીવે છે. અને અમુક તો એવા રણો છે કે જરણામત કહેવાય, એમાં તુલસીના પાન નાખી જાય એટલે પવિત્ર થઈ જાય. લે તો બોલા એ કાકાને લખણ આમ કરવાના. હવે ભૂરો તો બિચારો ચા માટે આમ કરતો હતો, એ કાકાને લખણ એટલે કાકે કોણી મારી કાતા કે અહીંયા સતું કરે નહીં. ખરેખર આમ જો પેલા એ દીકરોને જોવે ને એટલે દીકરો જોવા ગયા હોય તો શું કે ખબર કે દીકરાને કોઈ વ્યસન નથી ને, કે ના લગ્ન થઈ જાય પછી પહેલે આટે આવે ને ત્યારે હાડો જ કહેવું, તમારે મુંબઈમાં સારું મળે એવું હોય તો લેતા આવજો એકાદ. પછી હાડો બને વ્યારે શીખતા હોય પણ આ તો જોવામાં જ ખાલી ટ્રેનિંગ. ચાક આમ કીડી કાઢતો હતો એને કાકે કોણી મારી, હું આમ કરે છું પીસ. અને ચાની અંદર કીડી એ અંગ્રેજી તમે શીખવાડ નહોતું એને, કારણ કે હજી મને નથી આવડતું એટલે બિચારું ઈશારા કરે. તો ઓલાને ચાની માં કઈ કીડી તો ન દેખાય, આમ કરે, હજી જોવે ગરમ છે નથી પીવી. ત્રીજી વાર ચોથી વાર હું કર્યું તેને કાકો ખીજાણ, હું નો દીકરો હું થા મોટા માલી ભેંસને અને ઓલો ભેંસ્યો 1.5 કલાક થા ડમડમો સડેલો. એ તાલીમાં તીલી છે, તીલી વાલી તા પીવાય. પેલા બોલવાની ના પાલે ને પાતા તે ભેંસી ને આ તીલી વાલી તા પીવાય. ધાધલ થાય તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતી છે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યો. એમ આજ બાપ જોતું હતું એવું જડ્યું છે. આનંદની લહેર છે અને આવી જ્યારે આનંદની લહેર છે ત્યારે ભાઈને ફરીવાર કહું એના લગ્ન જીવનની ખૂબ ખૂબ વધાય અને બજરંગદાસ બાપાના કાયમ એની ઉપર આશીર્વાદ વરસતા રહે. મારે ખરેખર જેતપુર પ્રોગ્રામ છે પૂંજ્યભાઈ શ્રીની કથામાં, નહીંતર હું 26 તારીખ સુધી અમે દેવાંગભાઈ જ વાત કરતા હતા, પણ દેવાંગભાઈને મેં કીધું તું ભાઈ મારો એ રોલ ભજવી લેજે. એટલે દેવાંગભાઈ સાગરનું કહેતો હતો, અમે ઘણી જગ્યાએ ન્યાય એવું કરતા, એ નો જઈએ કે અહીંયા હું જઈ આવતો, હું મારે ન જવાય અહીંયા દેવાંગભાઈ જઈ આવતો. અને પાછા વરરાજા રાણપરડાના સંબંધ છે મામા ભાણેજના, એટલે તું પાછો ઓળખજે અમને બાપા. હા એટલે મારે ખરેખર રહેવું જોઈએ, એમાં કોઈ સવાલ નથી. પણ અગાઉ એક આ તારીખ લેવાયને લઈને એમાંય ભાઈશ્રીની કથાની એની છે એટલે મને ખૂબ આનંદ થયો. અને એમાંય તારા ગીત ગાઈ લીધા એટલે અમે એમ જ થયું ને લગ્નમાં જ હાજરી આપી છે ને, આ લગ્નનો જ કાર્યક્રમ. હવે પમદી તો લગ્ન છે ભાઈ તારે. હે લાડડો પર પેરા ફરે. અરે પેલા તો ફટાણા એવા ગાતા, ક્યાંથી લાવ્યા રે ક્યાંથી લાવ્યા રે બાવળના ઠૂઠા જેવા ક્યાંથી લાવ્યા રે. ત્યાં વળી મામજો તા તો ઝાંડડિયું ગાય ને, પછી આ માંડવા પક્ષની બેનો ગાય, પછી ઝાનમાં આવી બેન રાખી મેજો રે તારી શેડાળી છોડી હાટો રાખી. સાહેબ આ ગીત પાછા જો નો મહેમાન કોઈ ન ગાતો હોય, નો ઝાનૈયા ગાતા હોય, નો માંડવિયા ગાતા હોય, પણ હેડાળા છોકરા કાખમાં લઈને લાડવા સોરવા આવ્યો હોય ને એ આ ગીતના ઉપાડ કરજો છે.